વિદ્યાર્થી મિત્રો નમસ્તે. લિબર્ટી કેરિયર એકેડમી ઓનલાઈન ક્રેશ કોર્સમાં આપનું સ્વાગત છે. ઉષ્માગતિશાસ્ત્રનું ચેપ્ટરમાં આ ત્રીજા સેશનની અંદર વાત કરીએ તો ગિબ્સ મુક્ત ઉર્જાથી સ્ટાર્ટ કરીશું. મુક્ત ઉર્જા કોને કહેવામાં આવે છે? મુક્ત ઉર્જા પ્રણાલીનો અવસ્થા ગુણધર્મ છે તથા માત્રાત્મક ગુણધર્મ છે. મુક્ત ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી, પણ તેમાં થતો ફેરફાર અચળ તાપમાને માપી શકાય છે. એટલે કે G બરાબર H માઇનસ TS. જો બંને બાજુ ડેલ્ટા વડે તફાવત લેવામાં આવે તો ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S થશે. અહીં મુક્ત ઉર્જામાં થતો ફેરફાર બરાબર નિપજની મુક્ત ઉર્જા માઇનસ પેકરેકની મુક્ત ઉર્જા, અથવા એમ કહી શકાય અંતિમ મુક્ત ઉર્જા માઇનસ પ્રારંભિક મુક્ત ઉર્જા. જો ડેલ્ટા જીનું મૂલ્ય 0 કરતાં ઓછું એટલે કે ઋણ મૂલ્ય મળે તો પ્રક્રિયા આપમેળે થાય છે, જે પુરોગામી દિશામાં ખસે છે એવું દર્શાવે છે. ડેલ્ટા જીનું મૂલ્ય જો 0 કરતાં વધુ થાય તો એટલે કે ધન મૂલ્ય થાય તો પ્રક્રિયા આપમેળે થતી નથી, એટલે કે પુરોગામી દિશામાં આગળ વધતી નથી. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0 મળે તો પ્રક્રિયા સંતુલનમાં છે તેમ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 પોઈન્ટ ખૂબ જ ઉપયોગી છે. ડેલ્ટા જીનું ઋણ મૂલ્ય પ્રક્રિયા સ્વયંભૂ થવા માટે છે. ડેલ્ટા જીનું ધન મૂલ્ય દર્શાવે છે પ્રક્રિયા સ્વયંભૂ રીતે થતી નથી. અને ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0 તો આપમેળે થતી બધી જ પ્રક્રિયામાં ડેલ્ટા જીનું મૂલ્ય કેવું હોય? ઋણ. અને જો તમને એમ થાય કે આ પ્રક્રિયા મારે આપમેળે કરવી છે તો ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ લાવી દો તો પ્રક્રિયા આપમેળે થશે. હવે વાત કરીએ n મોલ આદર્શ વાયુનું અચળ તાપમાને કદ બદલાય તો મુક્ત ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા G બરાબર nRT ln V2 બાય V1. અને જો દબાણની વાત કરીએ તો ડેલ્ટા G બરાબર nRT ln P2 બાય P1. તો ધ્યાનમાં રાખજો, ખાસ અગત્યનો છે, મિક્સ ન થઈ જાય. ડેલ્ટા એસમાં હતું V1 બાય V2 પણ P1 બાય P2, V2 બાય V1 અને P1 બાય P2 હતું. આમાં આખું ઉલટું છે. ડેલ્ટા G બરાબર nRT ln V1 બાય V2 અને ડેલ્ટા G બરાબર nRT ln P2 બાય P1. સંયોજનની પ્રમાણિત સર્જન મુક્ત ઉષ્મા પરથી પ્રક્રિયાના પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર ડેલ્ટા RG થીટા નીચે મુજબ શોધી શકાય છે. ડેલ્ટા RG થીટા બરાબર નિપજના મુક્ત પ્રમાણિત ગિબ્સ નિપજની અંદર થતો મુક્ત ઉર્જામાં થતો ફેરફારનો સરવાળો માઇનસ પેકરેકની પ્રમાણિત સ્થિતિમાં મુક્ત ઉર્જામાં થતા ફેરફારનો સરવાળો નો તફાવત લેવામાં આવે તો આપણને ગિબ્સ મુક્ત ઉર્જા પ્રમાણિત મળે છે. વિદ્યાર્થી મિત્રો, એના પછી અન્ય સૂત્ર પણ યાદ રાખજો. ડેલ્ટા RG થીટા બરાબર માઇનસ RT ln KC, જે આગળ ભણી ગયા છે આપણે વિદ્યુત રાસાયણિક સેલની અંદર. ડેલ્ટા RG થીટા બરાબર માઇનસ NF E થીટા સેલ, જ્યાં E થીટા સેલ પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે. ડેલ્ટા RG થીટા બરાબર ડેલ્ટા H થીટા માઇનસ T ડેલ્ટા S થીટા. તો ડેલ્ટા RG થીટા બરાબર ડેલ્ટા H થીટા માઇનસ T ડેલ્ટા S થીટા. ડેલ્ટા G થીટા બરાબર માઇનસ W મેક્સિમમ અને W બરાબર આપણે જાણીએ છીએ મેક્સિમમ માઇનસ NF E સેલ બરાબર. W બરાબર અને એની કિંમત મૂકો તો એ થઈ ગયું. બીજું એક સૂત્ર ડેલ્ટા G, નેનાટ સમીકરણ તાર્યું હતું ત્યારે લખ્યું હતું ડેલ્ટા G થીટા પ્લસ RT ln KC. આ મૂલ્ય પણ યાદ રાખજો સૂત્ર. તો અગત્યના સૂત્ર છે. એના પછી આગળ વધીએ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ
તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. દાખલા જોઈએ હવે. આ ચેપ્ટરની થિયરી અહીંયા કમ્પ્લીટ થઈ. હવે જે આપણે થિયરી ભણ્યા છે એને દાખલામાં એપ્લાય કરીએ. સૂત્ર યાદ હશે તો દાખલા ઇઝી લાગશે, બાકી અઘરા લાગશે. અને થોડાક નિયમો પણ યાદ હોવા જોઈએ. સૌથી પહેલાં વાત કરીએ, રકમ જોઈએ. CO2 ગેસ ફોર્મમાં છે, H2O ગેસ ફોર્મમાં છે. C2H2Oની સર્જન એન્થાલ્પી અનુક્રમે -393.7 એટલે કે ડેલ્ટા H FS આપેલ છે CO2ની -393.7. પછી આપણે એમ કીધું છે H2Oની -241.8 અને લાસ્ટમાં C2H2Oની આપણને આપેલી છે 52.3 કિલો જૂલ પ્રતિ મોલ. તો 298 કેલ્વિન તાપમાને એક વાતાવરણ દબાણે ઇથિલિનમાંથી CO2 અને H2O બનવા માટેની દહન ઉષ્મા શોધો. ઇથિલિન એટલે ઇથિન સમૂહ થઈ ગયો, ઇથિનની વાત છે. તો સૌથી પહેલાં કેટલી કન્ડિશન આપેલી છે આપણને? કાર્બન પ્લસ ઓક્સિજન ભેગા થઈને આપણને ડેલ્ટા H બનાવે છે -393.7 કિલો જૂલ પ્રતિ મોલ. પાણી બને ત્યારે -241.8 કિલો જૂલ પ્રતિ મોલ. અને ઇથિન અહીંયા C2H2O નથી, પરંતુ આપણે એમ કહીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ફરીથી બોલું છું, અહીંયા C2H4ની આપણને C2H4 છે અહીંયા, મતલબ અહીંયા મિસ્ટેક છે, આના જગ્યાએ C2H4 છે. હવે ગણીએ તો આપણે બધાની એન્થાલ્પી ઉર્જા આપેલી છે. આપણે શોધવાની છે એક વાતાવરણ દબાણે ઇથિનમાંથી CO2 અને તો C2H4 દહન પ્રક્રિયા કરીએ તો આપણને મળે CO2 પ્લસ H2O. તો રિએક્શન બનાવવી પડે આપણે. તો રિએક્શન બનાવવા માટે શું કરશું આપણે? પહેલાં સૌથી પહેલાં લખીએ ઇથિનનું સૂત્ર C2H4. ઓક્સિજનની હાજરીમાં હાઇડ્રોકાર્બન સંયોજન બનાવે એમાં ત્યારે CO2 પ્લસ H2O બને. યાદ રાખજો, પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની હાજરીમાં. કાર્બન 2 છે, સંતુલિત કરીએ તો 2 લખીએ અહીંયા. હાઇડ્રોજન કાઉન્ટ કરીએ તો અહીંયા 2 છે ને અહીંયા 2, તો 4 થશે. 2 દુ 4 ને 3 ને 6 એટલે 3O2. તો આ રિએક્શન બની ગઈ. ત્યારે એન્થાલ્પીમાં થતો ફેરફાર શોધવાનો છે. તો ડેલ્ટા H બરાબર નિપજના આપણે લખી શકાય. તો આને હવે બીજી રીતે લખીએ વ્યવસ્થિત. ડેલ્ટા H બરાબર નિપજના એટલે કે ડેલ્ટા R છે, R SCO2 કેટલા ટાઈમ છે? 2 ટાઈમ્સ પ્લસ 2 ટાઈમ H2 ડેલ્ટા H H2O લખીએ માઇનસ ડેલ્ટા H C2H4 માઇનસ પ્લસ માઇનસ એટલે માઇનસ થશે 3 ડેલ્ટા H 3 ડેલ્ટા H O2. તો હવે એન્થાલ્પી ઉર્જા બધાની મૂકતા જાઓ. તો અહીંયા 2 ક્રોસ -393.7 હાઇડ્રોજન CO2ની આપેલ છે. પછી અહીંયા 2 ક્રોસ H2Oની આપણને આપેલી છે -241.8 અને લાસ્ટમાં આપેલ છે આપણે એમ કહી શકાય આ રીતના છે ડેલ્ટા H C2. તો C2H4ની તમને આપી દીધી છે મેં. કેટલી આપેલ છે? 52.3. C2H4ની તમને આપેલી છે 52.3. તો ઓક્સિજન આપણે જાણીએ છીએ કેવી હોય? 0, કારણ કે ન્યુટ્રલ છે એટલા માટે, સ્થાયી છે. તો આ 0. તો આ કિંમતનો સરવાળો કરી આમાંથી બાદ કરતાં આપણને જે જવાબ મળે છે -1323.3 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઉર્જા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત આવા પ્રશ્નો, સિમ્પલ પ્રશ્નો પણ પૂછે છે, તો આવડવા જરૂરી છે. એના પછી વાત કરીએ આપણે. CO2 ગેસ H2Oની સર્જન ઉષ્મા અનુક્રમે -97 અને -68 કિલો કેલરી પ્રતિ મોલ. બેન્ઝીનની દહન ઉષ્મા -783 કિલો કેલરી પ્રતિ મોલ છે. તો બેન્ઝીનની સર્જન ઉષ્મા ગણો. અહીંયા કેલરીમાં આપેલ છે એટલે એકમ કેલરીમાં, કિલો કેલરીમાં આવશે. તો સૌથી પહેલાં રિએક્શન વિચારવી પડે કે CO2નું સર્જન આપણે રિએક્શન આપેલી છે, રિએક્શન આપણને આપેલી છે, રકમની અંદર જ આપેલ છે. તો C6H6 લિક્વિડ +7/2 O2
એની આપણને આપેલ છે -783 કિલો કેલરી પ્રતિ મોલ. બેન્ઝીનની દહન પ્રક્રિયા કદાચ ન આપ્યો તો ઓલરેડી લખતા આવડતું હોવું જોઈએ. મેં હમણાં જ કીધું એ પ્રમાણે કાર્બનિક પદાર્થની બનાવવી પડે. બેન્ઝીનની કેટલી છે? C6H6. ઓક્સિજનની હાજરીમાં હંમેશા CO2 પ્લસ H2O બનાવે. તો સંતુલિત કરીએ. અહીં કાર્બન 6 છે, 6 વડે ગુણીએ. હાઇડ્રોજન અહીંયા 2 છે, પણ અહીંયા કેટલા છે? 6. તો આને 3 વડે ગુણીએ એટલે 3 દુ 6. હવે ઓક્સિજન કાઉન્ટ કરો તો 6 દુ 12 ને 3 15 થશે, પણ અહીંયા ઓલરેડી બાય 2 કરીએ એટલે 15 ભાગ્યા 2 એટલે 7. સોરી, આપણને મળશે અહીંયા 7 ભાગ્યા 2, કારણ કે 7 દુ 14, કારણ કે એક ઓક્સિજન CO 6 દુ 12, 13, 14 ને 15. તો ઓલરેડી આપણને આ રીતના મળે છે. અહીંયા મિસ્ટેક છે, 15/2 આવવા જોઈએ. અહીંયા મિસ્ટેક છે વિદ્યાર્થી મિત્રો, 15/2 એટલે 7.5 O2 આવવું જોઈએ. હવે એ જ રીતના વાત કરીએ આપણે, કાર્બન પ્લસ ઓક્સિજન ભેગા થઈ CO2 બનાવે, બરાબર? ત્યારે એટલી છે. હાઇડ્રોજન પ્લસ 1/2 O2 ઇઝ gives to H2O. તો આપણે એમ કહી શકાય -68 કિલો કેલરી પ્રતિ મોલ જેટલી ઉર્જા ઉત્પન્ન કરે. હવે બેન્ઝીનની સર્જન ઉષ્મા, બેન્ઝીન બનાવવાની વાત છે, તો આપણે જાણીએ છીએ 6 કાર્બન પ્લસ 3 હાઇડ્રોજન ભેગા થઈને શું બનાવશે? બેન્ઝીન, C6H6 લિક્વિડ. તો આપણે લખીએ ડેલ્ટા H બરાબર આની એન્થાલ્પી ઉર્જા માઇનસ આ બંનેની. આની એન્થાલ્પી ઉર્જા આપણને આપેલી છે -783, આપણને આપેલી છે, બરાબર, -383 કિલો કેલરી પ્રતિ મોલ. પરંતુ અહીંયા જોઈએ તો બંધ એન્થાલ્પી, સર્જન એન્થાલ્પી ઉર્જા આપેલી છે. તો આપણે લખી શકાય અહીંયા ડેલ્ટા H બરાબર 6 ક્રોસ, ધ્યાનમાં રાખજો, પહેલાં પેક્રેક માઇનસ નિપજ કરવું પડશે. તો અહીંયા પેક્રેક બાજુ કાર્બન છે, કાર્બનની આપણે એમ કહી શકીએ કેટલી છે? -97. તો 6 ક્રોસ -97. હાઇડ્રોજનની કેટલી છે? 68. 3 ક્રોસ -68. આ બંનેનો સરવાળો કરો અને એને -783માંથી બાદ કરો તો 3 કિલો આપણને કેલરી પ્રતિ મોલ જેટલી ઉર્જા મળશે, પણ માઇનસમાં. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના પણ પ્રશ્ન પૂછાય છે. હવે એના પછીનો દાખલો જોઈએ એક. મિથેનમાં કાર્બન હાઇડ્રોજન બંધની બંધ ઉર્જા ગણો. બરાબર, તો બંધ ઉર્જા ગણવાની કીધી છે. તો CH4 ઇઝ gives to કાર્બન પ્લસ 4H બને, અથવા આપણે નીચે રિએક્શન આપ્યું છે એ રીતના. તો આપણે જોઈએ 4 મોલ બંધ છે, 4 મોલ માટે બંધ ઉર્જા, કારણ કે 4 ઓલરેડી કાર્બન હાઇડ્રોજનના બંધ કેટલા છે? 4. તો એનું 4 મોલ બંધ તોડવા છે. તો હવે વાત કરીએ 1 મોલ બંધ ઉર્જા બરાબર ડેલ્ટા H ડિસોસિએશન ભાગ્યા 4 કરવા પડશે, કારણ કે 4 વડે ભાગવા પડે. સમજાય છે? 4 મોલે બંધ ઉર્જા કેટલી થાય છે? એટલી. આની જેટલી એન્થાલ્પી ઉર્જા છે એટલી વિયોજન એન્થાલ્પી ઉર્જા. અને આપણે એમ કહી શકીએ 1 મોલે કેટલી થાય, તો એ શોધવાની વાત છે. તો ડેલ્ટા H ડિસોસિએશન ભાગ્યા 4. ચલો એના પછી વાત કરીએ. તો સૂત્ર પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અગત્યનું છે. એના પછી વાત કરીએ 1 મોલ H2O નું પરમાણુમાં વિયોજન કરવા જરૂરી ઉષ્મા ડેલ્ટા H ડિસોસિએશન છે, તો OH ની બંધ ઉર્જા ગણો. તો H2 is gives to O2 plus 2H. તો આપણે જાણીએ છીએ 2 મોલ OH બંધ તોડવા માટે એટલા ડિસોસિએશનની જરૂર પડે. તો 1 મોલે કેટલું? તો આપણે ભણી ગયા ડેલ્ટા H ડિસોસિએશન ભાગ્યા 2. OH માટે પણ 2 થશે, એટલે યાદ રાખજો. તો ડેલ્ટા H ડિસોસિએશન ભાગ્યા 2. આગળ દાખલો ગણ્યો તો એના જેવો જ છે. ચલો એના પછી વાત કરીએ આગળ. 200 સેન્ટીમીટર ક્યુબ 0.1 મોલર H2SO4 ને 150 સેન્ટીમીટર ક્યુબ 0.2 મોલર KOH સાથે મિશ્ર કરતા ઉદ્ભવતી ઉષ્મા શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો 200 સેન્ટીમીટર ક્યુબ 0.1 મોલર H2SO4 ને 150 સેન્ટીમીટર ક્યુબ અને 0.2 મોલર KOH સાથે મિશ્ર કરતા ઉદ્ભવતી ઉષ્મા શોધવાની કીધી છે. તો સૌથી પહેલાં વાત કરીએ, નોર્માલિટી શોધવી પડે H2SO4 ની. તો H2SO4 ની નોર્માલિટી બરાબર
નોર્માલિટી શોધવી પડે. તો એના માટે આપણે શું કરવી પડે? એક કામ કરીએ, સૂત્ર વાપરે, ઇક્વેશન NV બરાબર N1V1 લખી શકાય, બરાબર. તો અહીંયા સોરી મિસ્ટેક છે મારી, NV લઈએ, નોર્માલિટી ઇન્ટુ કદ. તો 0.1 મોલારિટી ઇન્ટુ કદ એટલે નોર્માલિટી મળશે આપણને આપણને શું કીધું છે? મિશ્ર કરતાં શું મળે છે? ઓકે, તુલ્યાંક શોધી નાખ્યા. તો તુલ્યાંક બરાબર NV ભણી ગયા છે, નોર્માલિટી ઇન્ટુ કદ. તો આપણે નોર્માલિટી મોલારિટી ઇન્ટુ કદ, બરાબર. મોલારિટી 0.1 છે, ક્રોસ કદ આપણે એમ કહીશ કે 200 સેન્ટીમીટર ક્યુબ છે, એટલે 2 લઈએ તો આપણને જવાબ કેટલો મળશે? ક્રોસ એના 0.2 કરીએ એટલે આપણને શું મળશે? કારણ કે 2 વડે ગુણવું પડશે. નોર્માલિટી આપણે નોર્માલિટી ઇન્ટુ કદ થાય 0.1, આની આપણે 2 વડે ગુણીએ એટલે 0.2 થશે. તો આપણને કેટલો મળશે? 0.04. એ રીતના KOH માટે વાત કરીએ તો KOH માટે 0.2 ક્રોસ આપણે એમ કહી શકાય KOH નો તુલ્યાંક કેટલો છે? 1 ક્રોસ 0.15 વડે ગુણી નાખીએ તો આપણને મળે. ફરીથી વાત કરીએ, અહીંયા તુલ્યાંક બરાબર NV, નોર્માલિટી એટલે વજન છેદમાં મોલારિટી ભાગ્યા ક્રોસ આપણે એમ કહી શકાય VF, વેલેન્સ ઇલેક્ટ્રોન, વેલેન્સ, અથવા આપણે એમ કહીશ કે એસિડની બેઝિકતા, બેઝની એસિડિકતા, ક્રોસ કદ લખી શકાય. મોલારિટી આપેલ છે 0.1. અહીંયા H2SO4નું આયનીકરણ કરો એટલે 2H+ રિમૂવ થાય. 2H+ રિમૂવ થાય એટલે એસિડની બેઝિકતા કેટલી થશે? 2. ક્રોસ કદ આપણને આપેલ છે 200 સેન્ટીમીટર ક્યુબ, જેને આપણે 1000 વડે ભાંગતા 0.2 મળે છે. તો અહીંયા 0.04 મળે તુલ્યાંક. KOHનો એવી રીતના શોધી નાખો, 0.2 KOHનો 1 OH માઇનસ ઉત્પન્ન કરે એટલે ક્રોસ 1 થશે, બેઝની એસિડિકતા, અને કદ આપણને આપેલ છે 150 સેન્ટીમીટર ક્યુબ, એને 1000 વડે ભાંગતા 0.15 મળે છે. તો આ બધાનો ગુણાકાર કરતાં 0.03 આપણને તુલ્યાંક મળે છે. તો એક તુલ્યાંક દ્વારા ઉદ્ભવતી ઉષ્મા આપણે ભણી ગયા છે, પાણીનો એક અણુ ઉત્પન્ન થાય તો 57.2 કિલો જૂલ પ્રતિ મોલ છે. તો 0.03 તુલ્યાંક દ્વારા ઉદ્ભવતી ઉષ્મા કેટલી થશે? તો યાદ રાખજો, KOHને મિશ્ર કરતાં ઉદ્ભવતી 57.2 ક્રોસ 0.03 બરાબર 1.7 કિલો જૂલ પ્રતિ મોલ મળે. તો આવા દાખલા પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. આ જ રીતના વાત કરીએ, 0.04 તુલ્ય દ્વારા ઉદ્ભવતી ઉષ્મા કેટલી થશે એ ગણી નાખો એટલે H2SO4નું આપણે મળી જાય, બંનેની મળી જાય, બંનેનો સરવાળો કરો એટલે મિશ્રથી ઉદ્ભવતી ઉષ્મા મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના ગણી શકાય. અધૂરો દાખલો છે અહીંયા. ફરીથી વાત કરીએ, 0.04 ક્રોસ 57.2 કરશો તો આપણને મળશે, મતલબ આપણે એમ કહી શકાય અહીંયા 8, અહીંયા 7 ચોકને 32 વધી 3, 7 4 25 ને 23 એટલે આપણને મળશે. અને અહીંયા ટોટલ 3 વડે કરીએ એટલે 2.328 મળે 0. અને 1.7 કિલો જૂલ છે. આ બંનેનો સરવાળો કરો એટલે મિશ્ર દ્વારા ઉદ્ભવતી ઉષ્મા મળે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ગ્લુકોઝનું કેલોરીફિક મૂલ્ય. મોસ્ટ IMP દાખલો છે, પૂછી શકવાની શક્યતા વધુ છે. તો ગ્લુકોઝનું પહેલાં તો સૂત્ર બનાવીએ, C6H12O6, 6 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ, દહન પ્રક્રિયાને અંતે CO2 પ્લસ 6 મોલ CO2 પ્લસ 6 મોલ H2O દૂર કરે. ડેલ્ટા H માઇનસ 2900 કિલો જૂલ પ્રતિ મોલ છે. અહીં 1 મોલ ગ્લુકોઝમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા 2900 કિલો જૂલ પ્રતિ મોલ. એનો મતલબ એ થઈ ગયો 180 ગ્રામ ગ્લુકોઝમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા 2900 કિલો જૂલ પ્રતિ મોલ છે. તો કેલોરીફિકનું મૂલ્ય હંમેશા 1 ગ્રામે થાય છે. તો 1 ગ્રામે આપણે એમ કહીએ 1 ગ્રામ ગ્લુકોઝમાં ઉત્પન્ન થતી ઉષ્મા કેટલી હશે? તો 180 એ આપણે એમ કહીએ 2900, તો 1 એટલું, તો 2900 ભાગ્યા 180 ક્રોસ 1 ભાગ્યા 180 એટલે આપણને શું મળશે? 16.11 કિલો જૂલ પ્રતિ મોલ. બીજી પદ્ધતિ લેવી હોય
તો કેલોરીફિક બરાબર આપણે એમ કહી શકાય ડેલ્ટા એચ કોમ ભાંગ્યા આણ્વીય દળ. એટલે ડેલ્ટા એચ આપણને મળ્યું છે એ મૂકી દો 2900 ભાંગ્યા 180 તો પણ મળી શકે છે. તો આ બે રીતે દાખલા ગણી શકાય છે. એની આગળ વાત કરીએ હવે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગ્લુકોઝના દહનથી ઉત્પન્ન થતી ઉષ્માના સમીકરણો નીચેના સમીકરણ દ્વારા મળે છે. જો ગ્લુકોઝના દહનથી 170 કિલો કેલરી ઉષ્મા ઉત્પન્ન થાય તો કેટલા ગ્રામ CO2 બનશે? તો ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે અહીંયા વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા રકમની અંદર આપણને આપેલ છે ડેલ્ટા એચ 680 કિલો કેલરી પ્રતિ મોલ. એક ગ્લુકોઝના દહનથી આપણે એમ કહી શકાય 6 મોલ CO2 ઉત્પન્ન થાય છે. તો આપણે એમ કહી શકાય 680 કિલો કેલરી ઉષ્માથી બનતા CO2નું દળ 6 મોલ છે. 6 મોલ એટલે CO2નું આણ્વીય દળ કેટલું થાય? ઓલરેડી 44. કાર્બનનું 12, ઓક્સિજનનું ટોટલ 32. બે ઓક્સિજનનું ભેગું કરીએ એટલે 32 ને 12 44. 44 ગુણ્યા 6 એટલે ટોટલ દળ મળશે. તો એટલું હતું 264 ગ્રામ. હવે તમને કીધું 170 કિલો કેલરી ઉષ્માનો ઉત્પન્ન થાય. 170 કિલો કેલરી ઉષ્મા ઉત્પન્ન થાય તો કેટલું થશે? તો 170 ગુણ્યા 264 ભાગ્યા 680 કરો એટલે 66 ગ્રામ જવાબ મળે. તો આ રીતના પણ પ્રશ્ન પૂછાય. બહુ સિમ્પલ છે. ખાલી ક્રોસ ગુણાકાર દ્વિરાશિ વાપરવાની હોય છે. ત્રિરાશિ એના આધારે ગણી શકાય છે. ચલો એના પછી વાત કરીએ આગળ. એક રકમ લખેલ છે, એમાં લખ્યું છે CaO સોલિડ સ્વરૂપમાં કાર્બન સોલિડમાંથી 1.28 કિલોગ્રામ CaC2 મેળવવા અચળ દબાણે કેટલી ઉષ્મા જરૂરી બનશે? હવે CaOની ફ્યુઝન એન્થાલ્પી આપેલ છે આપણને સર્જન એન્થાલ્પી -152 કિલો કેલરી પ્રતિ મોલ. CaC2ની આપણને આપેલ છે -14 કિલો કેલરી પ્રતિ મોલ અને COની આપણને આપેલ છે -26 કિલો કેલરી પ્રતિ મોલ. અને આપણે ઉપર જે રકમ આપેલ CaO કાર્બનમાંથી 128 કિલોગ્રામ CaC2 મેળવવા અચળ દબાણે કેટલી ઉષ્માની જરૂર પડશે? તો સૌથી પહેલાં રિએક્શન વિચારવી પડે વિદ્યાર્થી મિત્રો. CaO પ્લસ કાર્બન ભેગા થઈને શું બનાવે? CaC2 પ્લસ CO. સંતુલિત છે એ ચેક કરી લો તો નથી. સંતુલિત અહીંયા કરવું પડે. 3 કાર્બન ઓક્સાઇડ તો અહીંયા 3 આવશે ફરીથી નહીં, સોરી સંતુલિત જ છે. ઇટ ઇઝ ઓલ કારણ કે CaO પ્લસ 3C ઇઝ ગીવ્સ ટુ CaC2 પ્લસ કાર્બન મોનોક્સાઇડ. કાર્બન અહીંયા 2 ને 1 3. ઓકે છે. હવે વાત કરીએ આપણી પાસે જે વસ્તુ છે આપણે આ પ્રક્રિયા એન્થાલ્પી શોધી નાખીએ. તો પ્રક્રિયા એન્થાલ્પી માટે આપણે નિપજની ઓલરેડી એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકની આપણે કરવી પડે. તો CaC2ની આપણને આપેલ છે -14, આની -26. ઓકે આપી છે. CaOની તમને આપેલ છે -152 કિલો કેલરી પ્રતિ મોલ. તો એ લખ્યું. અને કાર્બનની આપણને આપેલ નથી. કાર્બનની આપી નથી પણ કાર્બન સોલિડ સ્વરૂપમાં છે. તેથી આપણે એમ કહી શકાય એની વેલ્યુ કેવી થઈ જાય? 0. આપણે ભણી ગયા છે. તો એની વેલ્યુ 0 મૂકીએ અને આ કરતાં આપણે 112 કિલો કેલરી પ્રતિ મોલ મળે છે. તો 1 મોલે તમને કેટલા કેલરી ઉર્જા મળી? 112. તો 1 મોલ એટલે કેટલા? તો એ પણ જરૂરી છે. તો 1 મોલ આપણે એમ કહી શકાય કેલ્શિયમ કાર્બાઇડની. કેલ્શિયમનો પરમાણ્વીય દળ છે 40 અને કાર્બનનો 12 દુ 24. 24 એટલે 64 ગ્રામ થાય. તો 64 ગ્રામે આપણને કેટલો મળે છે? 112 કિલો કેલરી ઉષ્માની જરૂર પડે છે. હવે વાત કરીએ 1.28 kg એટલે 1280, કારણ કે 1000 વડે ગુણીએ તો 1280 ગ્રામે કેટલા? તો 1280 ગ્રામે કેટલા એટલે 1280 ક્રોસ 112 છેદમાં 64. એટલું કરતાં આપણને મળે છે 2240 કિલો કેલરી પ્રતિ મોલ. તો કુલ જરૂરી ઉષ્મા કેટલી મળશે? એટલી જરૂર પડશે. યાદ રાખજો 2240 કેલરી. એના પછી વાત કરીએ આગળ. આપેલી માહિતીના આધારે ડેલ્ટા FS થીટા N2O5 ગેસ કિલોજૂલ પ્રતિ મોલમાં ગણો. તો 2NO પ્લસ O2 ઇઝ ગીવ્સ ટુ 2NO2 ગેસ. ડેલ્ટા RH થીટા બરાબર -114 કિલો જૂલ પ્રતિ મોલ આપણને આપેલી છે.
બીજી રિએક્શન એમ કીધું છે 4 મોલ NO2 ભેગા થઈ O2 બનાવે, O2 સાથે પ્રક્રિયા કરીને 2N2O5 બનાવે છે, ત્યારે એન્થાલ્પી ઉર્જાની વાત કરેલ છે આપણે -102.6 કિલો જૂલ પ્રતિ મોલ ઉર્જા. તો અહીંયા NOની પ્રમાણિત એન્થાલ્પી ઉર્જા આપણને આપેલી છે 90.2 કિલો જૂલ પ્રતિ મોલ, અને આપણે શોધવાની કોની છે? N2O5ની. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં N2O5ની શોધવી છે તો આપણી પાસે NO2ની હોવી જોઈએ. NO2ની ક્યાંથી મળશે? તો આ ભાગમાંથી. તો સૌથી પહેલાં આની રિએક્શન બનાવવી પડે કે ભાઈ ડેલ્ટા H બરાબર 2NO2. NO2ની તમને ઓલરેડી 1 મિનિટ, ડેલ્ટા H બરાબર આપણે 2 ક્રોસ NO2ની નથી આપણને ખબર, એટલે આપણે રાખીએ બાકી 2NO2 માઇનસ લખી શકાય આ રીતના. તો આપણને 2NO2 ઇન્ટુ 2NO માઇનસ 2NO, કારણ કે ઓક્સિજન તો 0 આવવાનું. અને પેલી બાજુ લઈ જાઓ તો ડેલ્ટા H બરાબર -114 તો છે જ, -114 પ્લસ 2NO થશે, કહી શકાય. તો એ રીતના ગણવામાં તો આપણને બાય 2 કરતાં આપણને શું મળશે? NOની કિંમત મળે. પણ એના માટે NOની કિંમત આપણને આપેલી છે, કેટલી છે? 90.2. તો મેં તમને કીધું 90.2 આપેલ છે આપણને, બરાબર. તો 90.2 માઇનસ આપણે એમ કહી શકાય, એણે જે લીધું એ રીતના વિચારીએ આપણે બીજી રીતે ગણી શકાય છે. મેં સિમ્પલ રીત કીધી હતી ભાઈ, એણે જે આપ્યું છે N2 + 1/2 O2 is gives to NO2, ત્યારે 90.2 બને છે. N2 + O2 is gives to 2NO, તો 90.2 × 2 બને છે, કારણ કે 2NOની જરૂર છે, એટલે 90.2 ક્રોસ આપણે એમ કહી શકાય. હવે વાત કરીએ તો 2NO + O2 is gives to 2NO2, આપણને ડેલ્ટા થીટા -114ની જરૂર પડે છે. 2NO2 + 1/2 O2 is gives to N2O5, તો આપણે ઓલરેડી 2 વડે ભાંગી નાખ્યા છે, એટલે -102.6 ભાગ્યા 2 કરવું પડશે. એટલે સમીકરણ નંબર 3, સમીકરણ 1 અને 2 અને 3 પરથી સરવાળો કરીએ, N2 + 5/O2 is gives to N2O5, તો આપણને મળશે N2 અને O2ની વાત કરીએ તો એના ઉપરથી કહી શકાય આપણને અહીંયા 15.1 કિલો જૂલ પ્રતિ મોલ મળશે, કારણ કે N2O5 શોધવા છે. N2ની તમને આપી દીધી છે, આના ઉપરથી મળી જાય ઓલરેડી. સમીકરણ નંબર 1 ઉપરથી O2ની આપણે એમ કહી શકાય, બીજા ઉપરથી શોધી શકાય, બંને વચ્ચેના તફાવતથી શોધી શકાય, તો આપણને મળી જશે. અને ત્રીજો આપણને આપેલ છે N2O5ની કિંમત, તો એના ઉપરથી આપણે કઈ એન્થાલ્પી ઉર્જા શોધી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, અગત્યનો છે. બીજી રીતે ગણવું હોય તો પણ ગણી શકાય છે. તો આપણે શું કરી શકાય વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો. પહેલાં NOની તમને આપેલી છે, મેં તમને કીધું એ રીતના. તો -114 આ બાજુ આવ્યું એટલે -2 ક્રોસ 90.2, સમજાય છે? માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, કારણ કે નિપજ માઇનસ પ્રક્રિયક છે. તો આ કરતાં જે કિંમત મળશે પછી એ કોની મળી? NO2 ભાગ્યા 2 કરી નાખો. ચલો, આ મળી ગઈ NO2ની. હવે NO2ની કિંમત આની અંદર મૂકો તો યાદ કરો તો આ ડેલ્ટા RH થીટા બરાબર નિપજ માઇનસ પ્રક્રિયક, નિપજ માઇનસ પ્રક્રિયક, એવું રીતના યાદ રાખીએ. તો અહીંયા 2N2O5 લખીએ અત્યારે. આ માઇનસ છે એ પેલી બાજુ લઈ જાઓ તો પ્લસ થશે. પ્લસ પણ શું છે? NO2 છે. કેટલા છે? 4 ટાઈમ. તો ઓલરેડી -114 +2 ક્રોસ 90.2 ભાગ્યા 2 હતો, ક્રોસ 4 કરો તો 2 દુ 4 ઉડી જશે, તો 2 વડે ગુણી નાખવાને, અને એટલી આમાંથી કિંમત બાદ કરતાં તમને મળશે 15.1 કિલો જૂલ પ્રતિ મોલ. વિદ્યાર્થી મિત્રો, આ સિમ્પલ રીત છે. એના પછી વાત કરીએ આગળ. એક પ્રક્રિયા માટે ડેલ્ટા H અને ડેલ્ટા Sના મૂલ્યો અનુક્રમે આપેલા છે. 40.63 કિલો જૂલ પ્રતિ મોલ અને 100 જૂલ પ્રતિ કેલ્વિન છે. તો 27 ડિગ્રી સેલ્સિયસ પરિણામની શક્યતા ચકાસો. તો ડેલ્ટા Gનું મૂલ્ય શોધી નાખીએ. ડેલ્ટા G બરાબર ડેલ્ટા H - T ડેલ્ટા S. કિંમત મૂકતા ઓલું જો યાદ રાખજો, ડેલ્ટા Sનું મૂલ્ય જૂલમાં છે અને ડેલ્ટા Hનું મૂલ્ય કિલો જૂલમાં છે. તો આપણે 100ને કિલો જૂલમાં ફેરવવું હોય તો 1000 વડે ભાંગવા પડે, એટલે 0.1 થાય.
તો બસ બીજું કંઈ નહીં, કિંમત મૂકી છે એટલે ડેલ્ટા જીનું મૂલ્ય ધન મળે છે. ધન મળે તો પ્રક્રિયા આપમેળે થતી નથી. એના પછીનો પોઈન્ટ લઈએ. જેડેનની મંદ HCl સાથે પ્રક્રિયા કરતાં 17 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હાઇડ્રોજન આપે છે. જો પ્રક્રિયાની એન્થાલ્પી -12.55 કિલો જૂલ પ્રતિ મોલ અને એન્ટ્રોટોપીની 5 જૂલ પ્રતિ કેલ્વિન, જો બંને એકમ અલગ અલગ છે, ધ્યાનમાં રાખજો, હોય તો મુક્ત ઉર્જાનો ફેરફાર ગણો. હમણાં જ કર્યું હતું ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. તો સ્વયં ઋણ મળે તો પ્રક્રિયા સ્વયંભૂ થશે. ઓકે, તો તમે ચેક કરો અહીંયા ઓલરેડી ડેલ્ટા જી બરાબર, પણ અહીંયા જૂલમાં એકને જૂલ છે એને કિલો જૂલમાં ફેરવીએ તો 5 × 10⁻³ થશે. બસ કિંમત મૂકી છે -12.55 કિલો જૂલ પ્રતિ મોલ. એના પછી વાત કરીએ માઇનસ ટી એટલે 290 કેલ્વિન અને 5/1000, મેં ઓલરેડી આ રીતના લખ્યું છે, તો આપણને મળશે -14 કિલો જૂલ પ્રતિ મોલ. માઇનસમાં મૂલ્ય મળે એટલે આપણે એમ કહીશ કે ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ મળે એટલે પ્રક્રિયા આપમેળે થાય છે. એના પછીનો પોઈન્ટ જોઈએ. પ્રવાહી ડાયઇથાઇલ ઇથર C2H5 ટ્વાઇસ O માટે બાષ્પાયન એન્થાલ્પી આપેલ છે 26 કિલો જૂલ પ્રતિ મોલ. તેનું ઉત્કલન બિંદુ 35 ડિગ્રી સેલ્સિયસ આપેલ છે, તો ડેલ્ટા એસ ગણવાનું. તો 35 ડિગ્રી સેલ્સિયસને કેલ્વિનમાં ફેરવી નાખીએ. યાદ રાખજો, કેલ્વિનમાં ફેરીએ 273.15 અથવા 273 તો 308 થાય છે. અને એન્ટ્રોટોપી શોધવા માટે યાદ રાખજો ડેલ્ટા એચ બાય ટી. જો અહીંયા બાષ્પાયન શોધવાની કીધું હોય તો અહીંયા બાષ્પાયન જ આવશે. સમજાય? તો બાષ્પાયનમાં ડેલ્ટા એચ આપણને આપેલ છે 26 ઓલરેડી કિલો જૂલ પ્રતિ મોલ છેદમાં 308 મૂકતા 84.41 જૂલ પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ મળે છે. ચલો એના પછી વાત કરીએ. આ ઓલરેડી બાષ્પ દ્વારા પ્રક્રિયા બહારથી મેળવેલી છે. હવે અહીં કીધું છે બીજી કન્ડિશન, વાયુથી પ્રવાહી 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. હવે પ્રવાહીથી વાયુ હતું, હવે વાયુથી પ્રવાહી, તો ઉર્જા શું કરે છે? રિલીઝ કરે વાયુ, તો જ પ્રવાહીમાં રૂપાંતર થાય. તો માઇનસમાં આવશે, એમ કહી શકાય -26 × 10⁻³ ભાગ્યા 308 બરાબર -84.41. એના પછી લાસ્ટ દાખલો જોઈ લઈએ. જો 2 મોલ વાયુ સમતાપી રીતે 5 ડેસીમીટર ક્યુબથી 40 ડેસીમીટર ક્યુબ સુધી 2 વાતાવરણ અચળ બાહ્ય દબાણે અને 298 કેલ્વિન તાપમાને વિસ્તરણ પામે ત્યારે કાર્ય ગણો. W રિવર્સ પણ ગણો, એમ કહી શકાય. તો W બરાબર -P ડેલ્ટા V. હવે Pનું વેલ્યુ આપણને ઓલરેડી 2 વાતાવરણ આપેલ છે, તો 2 વાતાવરણ મૂક્યું. શરૂઆતનું કદ આપણને આપેલ છે 5 ડેસીમીટર અને અંતિમ કદ આપણને આપેલ છે 40 ડેસીમીટર ક્યુબ. તો બંનેનો તફાવત લેતા 40 - 5 એટલે આપણને 35 મળે. 35 × 2 એટલે 70 લીટર ઇન્ટુ વાતાવરણ મળે. અને આપણે ભણી ગયા છે 1 લીટર ઇન્ટુ વાતાવરણ બરાબર 1 લીટર ઇન્ટુ વાતાવરણ બરાબર 101.3 જૂલ. તો 70 લીટર ઇન્ટુ વાતાવરણ બરાબર કેટલા થાય? તો -70 × 101.3 લીધું છે. W એની વેલ્યુ મેળવી છે, એના આધારે ગુણાકાર કરતા કાર્ય મેળવવા માટે રિવર્સ માટે યાદ રાખજો -2.303. અહીંયા કદમાં શું થયો? વધારો. તો એના ટી log V2/V1 માટેનું સૂત્ર વાપરો. V2 તમે જાણો, V1 જાણો છો, તો આપણને કાર્ય મળી જાય. અને એ કેમાં મળશે? જૂલમાં. અને જૂલમાં કેમ? કારણ કે આરનું વેલ્યુ જૂલમાં લીધું છે 8.314. વિદ્યાર્થી મિત્રો, તો ધ્યાનમાં રાખજો. એના પછી STP એ 2 લીટર કદ ધરાવતા વાયુનું 300 જૂલ ઉષ્મા આપવામાં આવે છે. જૂલ ઉષ્મા આપવામાં આવે છે, તો એક વાતાવરણ દબાણે તેનું કદ 2.5 લીટર થાય તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ગણો. આંતરિક ઉર્જામાં થતો ફેરફાર એટલે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ વાપરવો પડે. ડેલ્ટા U બરાબર Q + W અથવા ડેલ્ટા E. તો આપણને Q ખબર હોવી જોઈએ, W ખબર હોવી જોઈએ. Q તો આપણને આપેલ છે ઉષ્મા 300 જૂલ ઉષ્મા આપવામાં આવે છે, તો ઓલરેડી પ્લસ હશે ઓલરેડી. અને W આપણે એમ કીધું છે કરવામાં આવે છે, ઓલરેડી પ્રણાલી દ્વારા કાર્ય થાય છે, તો આપણે W બરાબર -P ડેલ્ટા V મૂકી શકાય. P ડેલ્ટા V. P આપણને આપેલ છે ઓલરેડી એક વાતાવરણ દબાણ. ડેલ્ટા V તેનું કદ 2.5 લીટર, 2 લીટર કદ ધરાવતામાંથી કેટલું થયું? 2.5 એટલે 0.5 ડિફરન્ટ થયો, કહી શકાય. તો અહીંયા લખી શકાય 0.5 ડિફરન્ટ ક્રોસ જે આપણને મળે છે વેરિએશન, તો 0.5 લીટર ઇન્ટુ વાતાવરણ મળે છે, એને જૂલમાં ફેરવવું પડે એટલે 101.3 વડે ગુણતા 50.65 જૂલ મળે છે.
એ કિંમત અહીંયા મૂકવામાં આવે ક્યુ સાથે સરવાળો કરવામાં આવે 300 જૂલ સાથે, તો આપણને શું મળશે? 249.35 જૂલ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના દાખલા ગણી શકાય છે. યાદ રાખજો, ખાસ ઘણા લોકો ડાયરેક્ટ પી ડેલ્ટા વી મૂકે, કિંમત મૂકી દે, જૂલમાં ફેરવતા નથી, તો એ ધ્યાનમાં રાખજો. એટલે સુધી રાખીએ બસ. હવે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું આગળના સેશનમાં. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.